નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે અત્યારે એક અગ્રણી ખેડૂતની મુલાકાતે આવેલા છીએ જેણે કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલું કેલ્સીપોસ બ્લેક કાર્બન ખાતરનો ઉપયોગ કરેલો છે. તો આ બ્લેક કાર્બન ખાતર વાપરવાથી ખેડૂતને શું ફાયદો થયો છે આપણે તેને પૂછીએ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. શું નામ તમારું? મારું નામ ચૌહાણ અનુભાઈ ગફલભાઈ. ગામ કયું છે? કોઈબા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. બરોબર, કોઈબા ગામ ને? કોઈબા. ઓકે. હવે શું નામ કીધું તમારું? અનુભાઈ. અનુભાઈ. ઓકે. હવે અનુભાઈ, તમે આ કેટલા વીઘાનું જીરુંનું વાવેતર કરેલું છે? જીરુંનું આ આપણે 15 વીઘા. 15 વીઘામાં. અને એમાં તમે બ્લેક કાર્બન ખાતર 15 વીઘામાં 15 વીઘામાં 100 બેગ નાખ્યું. 6 બેગ નાખી છે 15 વીઘામાં. ઓકે. હવે આ ખાતર તમે નાખ્યું તો તમને એમાં રિઝલ્ટ શું મળ્યું? અને આની પહેલા તમે આ એકેય પાકમાં વાવેલું હતું ખાતર? આની પહેલા કપામાં વાવ્યું હતું એક બેગ. એક બેગ વાપરી છે. બરોબર. એમાં તમે થોડાકમાં 10-15 સામાં. હા, એ તો એક બેગ તો 10-15 સામાં. એમાં રિઝલ્ટ મળ્યું એટલે મેં જીરામાં વાપર્યું. એમાં શું તમને રિઝલ્ટમાં શું? એમાં કપા લીલો સાંભળ્યો અને બીજા નંબરમાં જમીન પહોંચી રાખી. બરોબર. એટલે છેટ સુધી કપાસ આમ એકદમ લીલો છોડવો ફૂકાણા નતા વરસાદ. બરોબર. વરસાદ જમીન જયારે હાથું પાડી તો જમીન હાવ પહોંચી નહીં કરતી. બરોબર. એટલે એ તમને એમાં આપણને રિઝલ્ટ મળ્યું એટલે જીરામાં વાપર્યું. બરોબર. એટલે કપાસ વખતે કપાસ છેટ સુધી ગ્રીનરી રહ્યો લીલોછમ અને જમીન પહોંચી રહી છે. એટલે આ વખતે તમે આ બીજા 15 વીઘામાં પાકમાં જીરામાં વાપર્યું હોય. ઓકે. હવે આ ખાતર વાપરવાથી તમને જે ફાયદો થયો તો આપણે બીજા ખેડૂત મિત્રને આપણે ભલામણ કરી શકીએ કે એક વખત આ એક બેગની ટ્રાય કરાય. તમે જેમ એક બેગની કરી ને પછી આ 6 મને તો રિઝલ્ટમાં મળ્યું એટલે મેં આ પછી 100 બેગ આ જીરામાં તેમાં વાપર્યું. બરોબર. મારી ઓલી વાડીએ મેં મેથીમાં વાપર્યું. મેથીમાં વાપર્યું. ઓકે. કાંઈ વાંધો નહીં અનુભાઈ, આપણે ફરી પાછી તમારી મુલાકાત લેશું. જ્યાં તમે બીજો કોઈ ક્રોપ વાવો ત્યાં આપણે પાછી તમારી મુલાકાત લેશું. અને બીજું એક કહેવાનું હતું, આપણે તમે ખાતર લાવ્યા હતા ક્યાંથી? શક્તિનગર શિવ એગ્રોમાંથી, મહેન્દ્રસિંહ અહીંયાથી. ઓકે. ઓકે. જે આપણી કંપનીના ઓથોરાઇઝ ડીલર છે શિવ એગ્રો વાળા, ત્યાંથી લઈ આવ્યા? મહેન્દ્રસિંહ. ઓકે, વાંધો નહીં. હાલો મળીએ.